વિદ્યાર્થી મિત્રો જોઈશું સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 2. શું કહે છે તો એન્જિનિયરિંગના વિદ્યાર્થી રસેલે નળાકારના બંને છેડે પાતળી એલ્યુમિનિયમ શીટમાંથી બનેલો શંકુ બેસાડી કોની છેડે ભાઈ નળાકારના બંને છેડે એક નમૂનો તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. દોરી દઈએ. પહેલા નમૂનો શું કીધું છે? નળાકારના બંને છેડે શું દોરવાનું છે ભાઈ? શંકુ દોરવાનું છે. નમૂનાનો વ્યાસ 3 સેન્ટીમીટર, લંબાઈ 12 સેન્ટીમીટર. એમાં જો શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર, તો રસેલે બનાવેલા નમૂનામાં કેટલી હવા સમાશે? પહેલા આ મુદ્દો સમજી લો. જ્યારે પણ તમને દાખલામાં એવું કીધું હોય કે કેટલી હવા સમાવી શકાય, કેટલું પાણી સમાવી શકાય, ઘણીવાર કીધું હોય કે કેટલા ઘઉં સમાવી શકાય, જ્યારે પણ સમાવવાની વાત આવી હોય, કોઈ વસ્તુ ભરવાની વાત આવી હોય, એનો મતલબ મુદ્દામાં તમારે એનું શું શોધવાનું છે? તો એ નમૂનાનું તમારે ઘનફળ શોધવાનું છે. આ વસ્તુ એક તમારી જોડે પહેલા ક્લિયર હોવી જોઈએ. હવે જોઈએ છે આકૃતિ શું કહે છે તો નળાકારના બંને છેડે શું છે? શંકુ બેસાડવાના છે. તો દોરી દઉં છું આકૃતિ. જો ફોર એક્ઝામ્પલ તરીકે આવી રીતે એક નળાકાર છે, સમજજો ખાસ. આ એક નળાકાર છે. નળાકાર ના બંને છેડે શું કીધું છે? શંકુ કીધા છે. તો શંકુ થોડું અલગ કલરથી બતાવીએ એટલે આપણને ખબર પડે. તો એક્ઝામ્પલ તરીકે આ જગ્યાએ એને એક શંકુ જોઈન કરી દીધો છે. એમ સેમ ટુ સેમ ઉપરની બાજુ પણ શું કર્યો છે? એક શંકુ જોઈન કરી દીધો છે. આટલો એક નમૂનો તૈયાર કર્યો છે. હવે જુઓ કઈ કઈ વિગત આપી છે. તો નમૂનાનો વ્યાસ 3 સેન્ટીમીટર છે. નમૂનાનો એટલે ભાઈ આ જગ્યાએથી આટલો કેટલો છે? 3 સેન્ટીમીટર. એનો મતલબ આ ડિસ્ટન્સ કેટલું થાય? 3 સેન્ટીમીટર. આ ડિસ્ટન્સ પણ કેટલું થશે? 3 સેન્ટીમીટર. અને તેની લંબાઈ એટલે જે આખો નમૂનો બને છે ને ભાઈ, એની લંબાઈ કેટલી કીધી છે? તો 12 સેન્ટીમીટર કીધી છે. આખા નમૂનાની લંબાઈનો મતલબ શું થાય ભાઈ? તો અહીંયા જુઓ, આ ઉપરના ભાગથી અહીંયા નીચેનો ભાગ, જેટલો તમને અહીંયા ભાગ દેખાય છે એ બધા ભાગની શું થાય? 12 સેન્ટીમીટર. જે હું દોરી દઉં છું આકૃતિ. શંકુની ઊંચાઈ 2 સેન્ટીમીટર. પાછું નમૂનાની તો ખરી, પણ ઉપરની નીચે જે શંકુ એડ કર્યા છે એની પણ અલગ આપી છે. કેટલી કીધી છે ભાઈ? 2 સેન્ટીમીટર. એનો મતલબ અહીંયાથી આટલી 2 સેન્ટીમીટર અને અહીંયાથી આટલી 2 સેન્ટીમીટર. આટલું આપ્યું છે. તો રસેલે બનાવેલા નમૂનામાં કેટલી હવા સમાશે? મેં તમને પહેલા જ કીધું, જ્યારે સમાવવાની કોઈ વસ્તુ ભરવાની વાત આવે તો આપણે શું શોધવું પડે? એનું ઘનફળ શોધવું પડે. પણ ઘનફળ માટે તો અહીંયા લખી દઉં છું. જો પહેલા આપણે પાછળથી આગળની તરફ જઈશું તો અહીંયા જો નમૂનામાં કેટલી હવા સમાશે? તો નમૂનામાં કેટલી હવા સમાશે, એનો મતલબ તમારે નમૂનાનું શું શોધવું પડે? તો ઘનફળ. તો અહીંયા લખી દઉં છું કે નમૂનાનું ઘનફળ. એક નમૂનો જોવા ભાઈ, તમે બેઝિક રીતે શું આપ્યું છે? તો જો નમૂનામાં એક નળાકાર આપ્યો છે. તો અહીંયા શું આવશે? તો પહેલું કે નળાકારનું ઘનફળ પ્લસ ભાઈ નળાકાર તો છે પણ શંકુ આપ્યા છે. પાછા કેટલા શંકુ છે? 2. આખાની વાત કરી હોય ત્યારે નળાકારનું વત્તા ઉપરનો શંકુ અને નીચેનો શંકુ. આનો મતલબ કેટલી વાર શંકુ? તો 2 વાર શંકુ. તો અહીંયા શંકુનું ઘનફળ ખરું, શંકુનું ઘનફળ. પણ કેટલા શંકુ છે? 2 છે. બે આગળ ભૂલ્યા વગર તમારે ગુણ્યા 2 કરવાના રહેશે. હવે નળાકારના ઘનફળનું સૂત્ર આપણને ખબર છે. કેટલું થાય? પાઈ આર સ્ક્વેર. ભાઈ જો નળાકારમાં પણ ઊંચાઈ આવશે અને શંકુમાં પણ ઊંચાઈ. એક ઊંચાઈને હું કહી દઉં છું કેપિટલ H પ્લસ 2 ગુણ્યા શંકુનું ઘનફળનું સૂત્ર છે. અહીંયા લખું છું 1/3 પાઈ આર સ્ક્વેર H. આનો મતલબ આ દાખલો ગણવા માટે મારે નળાકારની ત્રિજ્યા, ઊંચાઈ, શંકુની પણ ત્રિજ્યા અને ઊંચાઈ જોઈશે. આના ઉપરથી શોધીએ. જો સૌથી પહેલા આ દાખલામાં આ બાજુની વિગતમાં વાત કરીએ છીએ કે નળાકારની. તો પહેલું ડેશ કરીને લખી દઉં છું કે નળાકારની ઊંચાઈ, નળાકારની ત્રિજ્યા. નળાકારની ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ કેટલી થાય? તો જો અહીંયા આખો વ્યાસ કેટલો છે ભાઈ? 3 છે. તો અહીંયાથી આટલો ભાગ ત્રિજ્યા, તો ત્રિજ્યા કેટલી થાય? અડધી થાય. તો r ઇઝ ઇક્વલ ટુ વ્યાસ ભાગ્યા 2. એનો મતલબ કે 3/2 સેન્ટીમીટર એની ત્રિજ્યા જોવા મળશે. અહીંયા તમને એક વિગત કીધી છે
કે કોઈ વસ્તુ ઉપર જ્યારે બીજી વસ્તુ મૂકેલી હોય ત્યારે મેં તમને કીધું ભૂલ્યા વગર લખી દેવાનું. તો અહીંયા નળાકાર માટેની વિગત લખીએ છીએ તો અહીંયા લખું છું શંકુની. તો અહીંયા પહેલું કે શંકુની ત્રિજ્યા પણ કેટલી થાય? નળાકારની હોય એટલી, જેનો મતલબ કે 3/2 સેન્ટીમીટર. અહીંયા બીજું કીધું છે કે શંકુની ઊંચાઈ કેટલી છે? તો અહીંયા લખી દઉં છું કે શંકુની ઊંચાઈ, જેને આપણે કહીએ છીએ સ્મોલ h, કેટલી છે? 2 સેન્ટીમીટર. તો 2 સેન્ટીમીટર તમને આપેલી છે. ભાઈ શંકુ માટે બંને વિગત મળી ગઈ, r પણ મળી ગયા, r બરાબર, અને h પણ મળી ગયા. હવે નળાકાર માટે r મળી ગયો. હવે નળાકાર માટે મારે h શોધવું હોય તેનો મતલબ શું છે ભાઈ? અહીંયાથી આટલો ભાગ મારે શોધવો છે. આખો ભાગ 12 હોય, ઉપરનો 2 અને નીચેનો 2 છે, તો મને આટલો મળી જાય કે ના મળી જાય? તો અહીંયા લખી દઉં છું કે નળાકારની ઊંચાઈ કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ, ભાઈ મારે આનો કેપિટલ H આપણે ધાર્યો છે, તો આ કેપિટલ H બરાબર કેટલા? તો આખું હોય તો આખો નમૂનાની ઊંચાઈ કેટલી આપી છે તમને? કે 12 સેન્ટીમીટર. તો લખી દઉં છું કે નમૂનાની કુલ ઊંચાઈ માઇનસ શું કરવું પડશે ભાઈ? આ બંને શંકુની અંદરથી બાદ કરવી પડશે. તો હા, તો 2 ગુણ્યા શંકુની ઊંચાઈ. શંકુની ઊંચાઈ. હવે જો h નમૂનાની કુલ ઊંચાઈ કેટલી છે? તો 12 માઇનસ 2 ગુણ્યા એક શંકુની કેટલી છે? 2. તો અહીંયા હશે 12 માઇનસ 2 ગુણ્યા 2 એટલે 4. તો 12 માંથી 4 જાય તો કેટલા આવશે? અહીંયા 8 સેન્ટીમીટર. કેપિટલ H તમને કેટલો મળી જાય? 8 સેન્ટીમીટર અહીંયા વેલ્યુએશન મળી જશે. જો ફરીથી કહી દઉં છું, એક્ઝામ ટાઈમમાં કન્ફ્યુઝ ના થતા, તો અહીંયા તમને ભાઈ સીધી જ વિગત આપેલી છે. આખો ભાગ 12 હોય, ઉપરનો 2 છે, નીચેનો 2 છે, વચ્ચેનો શું? 2 ને 2 4. 12 માંથી 4 બાદ કરો તો h બરાબર કેટલા? સીધે સીધા 8 મળી જાય કે ના મળી જાય? હા. હવે જોઈએ આમાં રકમ મૂકીએ તો ઇઝ ઇક્વલ ટુ, ભાઈ બંનેમાં શું કોમન છે? ભાઈ બંનેમાં કોમન હોય પહેલા કોમન કાઢી જ દેવાનું. તો અહીંયા શું કોમન છે? તો અહીંયા જો પાઈ અને r, અહીંયા r સ્ક્વેર અને r સ્ક્વેર, તો બંને બાજુ r સ્ક્વેર કોમન છે, તો અહીંયા કોમન નીકળશે પાઈ. પાઈ બંનેમાંથી કોમન, r સ્ક્વેર પણ બંનેમાંથી કોમન. તો અહીંયા શું વધે છે? તો જો અહીંયા વધે છે એકલું કેપિટલ H, પ્લસ ત્યાં શું વધે છે? તો અહીંયા જોજો ખાસ 2 એકા 2, 3 m ના m. પાઈ અને r સ્ક્વેર તો કોમન, તો એકલું શું વધે છે? સ્મોલ h. હવે અહીંયા જો પાઈ r સ્ક્વેર, પાઈની કિંમત ભાઈ જ્યારે સમજી લેજો કે પાઈની કિંમત તમને આપી ના હોય ત્યારે કઈ લેવાની? તો 22/7 ગુણ્યા r સ્ક્વેર. r કેટલો છે? 3/2. આના માટે પણ કેટલો? 3/2. એનો મતલબ કે કેટલી વખત 3/2? તો 3/2 ગુણ્યા 3/2. કૌંસમાં કેપિટલ H, કેપિટલ H ની વેલ્યુ કેટલી છે? તો 8, પ્લસ 2/3 ગુણ્યા h, સ્મોલ h ની કિંમત કેટલી છે? તો 2. તો અહીંયા 2 મૂકી શકાય. હવે આ સાદું રૂપ છે, પેલા એમના એમ રાખીએ છીએ, તો 22/7 ગુણ્યા 3/2 ગુણ્યા 3/2. કૌંસ છે એનો મતલબ શું હોય? ગુણાકાર જ. હવે અહીંયા જો કૌંસમાં તો 8 m ના m પ્લસ 2 દુના 4, તો 4/3 અહીંયા તમને મળી જાય કે ના મળી જાય? હા. ઇઝ ઇક્વલ ટુ, એક સ્ટેપ લખી દઉં છું, 22/7 3/2 ગુણ્યા 3/2 ગુણ્યા, હવે અહીંયા જો 8 પ્લસ 4/3 આપે છે કે નહીં આપે? અને ભાઈ સીધું જ્યારે કેલ્ક્યુલેશન કરો ને તો શું થાય? તો જો 8 તરી 24, 24 + 4 28, તો 28/3. ભાઈ આને ટૂંકમાં લસા જ કહેવાય. નીચે કશું ના હોય તો 1 કહેવાય. 3 ને 1 નો લસા 3, અને 3 વડે ગુણો 8 તરી 24, અને 1 વડે ગુણો 4 એકા 4, 24 ને 4 28 થઈ જાય. હવે આના જે છેદ ઉડતા ઉડાડી દઈએ. તો જો 7 ગુણ્યા 4, 7 ચોક 28, 2 ગુણ્યા 2, 2 દુ 4, અહીંયા પણ 2 2 ઉડી જાય, 1 3 અને 1 3 ઉડી જાય, તો વધ્યું કેટલું? 22 ગુણ્યા 3. તો 22 ગુણ્યા 3, અને 22 ગુણ્યા 3 ભાઈ કેટલા થાય? તો 22 ગુણ્યા 3 ઇઝ ઇક્વલ ટુ 66. પણ અહીંયા શું છે? નમૂનાનું ઘનફળ અથવા કેટલી હવા સમાશે. તો ઘનફળની વાત હોય તો અહીંયા હંમેશા લખીશું સેન્ટીમીટરનું ઘન. તો છેલ્લો આન્સર આપણે લખીએ છીએ, તો લખીશું કે નમૂનામાં કેટલી હવા સમાશે. તો તમારે લખવાનું છે કે નમૂનામાં 66 સેન્ટીમીટર ઘન હવા સમાશે. એકવાર ઓવરવ્યુ કરી લઈએ. જો સિમ્પલ જ દાખલો છે. સમાવાની વસ્તુ કીધી છે
કેટલા ભાગ દેખાય છે? જો 2 છે. નળાકાર અને શંકુ, એક નળાકાર વત્તા શંકુ કેટલા? 2. તો ભાઈ આગળ 2 લખવું પડશે, આ એક્ઝામમાં ભૂલી ના જતા. બાકી સીધું કેલ્ક્યુલેશન છે. હવે જો આની ત્રિજ્યા જેટલી છે એટલી જ કોની છે? શંકુની. તો બંનેની ત્રિજ્યા r બરાબર 3/2, આની પણ 3/2. શંકુની ઊંચાઈ સીધે સીધી 2 આપી દીધી છે, નળાકારની આપી નથી, શોધવાની છે. તો આપણને ખબર પડી જાય, આખી 12 હોય, ઉપરથી 2 કાઢી દો, નીચેથી 2, એટલે 2 ને 2 કેટલા કાઢવાના? 4. તો 12માંથી 4 કાઢી દો તો અહીંયા તમને જો h ઇઝ ઇક્વલ ટુ કેટલું મળે છે? 8 મળે છે. સીધે સીધું દાખલા મૂકી અને એનું શું કરવાનું છે? તો કેલ્ક્યુલેશન કરવાનું છે. બરાબર. એક્ઝામની દ્રષ્ટિએ ભાઈ તમારા માટે ખૂબ જ ઉપયોગી દાખલો છે.